દાહોદ શહેરમાં આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની જે મહાસાંસ્કૃતિક રેલીઓ છે તે ઝાંખીઓની સાથે ચાલી રહી હતી। સાથે જ તેમની સાથે આ રેલીઓમાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના જે યુવાઓ છે તેઓ જોડાયેલા હતા, તેમજ તેમની સાથે સાથે નાના બાળકો અને વૃદ્ધ લોકો પણ જોડાયા હતા। ત્યારે તેમને પીવાના પાણી માટેની જે સ્ટોલો છે તે મુસ્લિમ સમાજ દ્વારા લગાવવામાં આવ્યા હતા। દાહોદના ઠક્કરફલિયાના આ દ્રશ્યો છે। આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો જે પ્રમાણે દર વર્ષે વિશ્વ આદિવાસી દિવસના દિવસે મુસ્લિમ સમાજ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવતી હોય છે। સાથે જ આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે એસવી પટેલ રોડ એટલે કે સ્ટેશન રોડ ઉપર આવેલા ઝૂંપડા હોટલ નજીકના છે। ત્યાં પણ મુસ્લિમ સમાજ દ્વારા દર વર્ષે આદિવાસી સમાજમાં જે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ચાલતી હોય છે અને તેમાં સાંસ્કૃતિક રેલી ચાલતી હોય અને તેમાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયેલા હોય છે। તેમને પીવાનું પાણી પૂરું પાડવા માટે આ સ્ટોલો છે પીવાના પાણીના તે લગાવવામાં આવેલા છે। આ ત્રીજા દ્રશ્યોમાં જોઈ શકો છો। આ ત્રીજા દ્રશ્યમાં આપ જોઈ શકો છો જે પ્રમાણે યાદગાર ચોક એટલે કે માણેક ચોક ઉપર મુસ્લિમ સમાજ દ્વારા પણ આ પાણી માટેનો સ્ટોલ છે તે ઊભું કરવામાં આવ્યું હતું। સાથે જ અલગ અલગ જે તાલુકા પંચાયત, નગરપાલિકા અને જિલ્લા પંચાયત દ્વારા પણ અલગ અલગ પાણીની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી હતી અને તેમની સાથે સાથે અલગ ધર્મના લોકોએ પણ વિશ્વ આદિવાસી દિવસની મહાસાંસ્કૃતિક રેલીમાં જ્યારે આ રેલીની ઉજવણી ચાલી રહી હતી ત્યારે કોઈ માણસ તરસ્યો ન રહે તે માટે તમામ લોકોએ તેમને આ રેલી મહાસાંસ્કૃતિક રેલીમાં આવકાર્યા હતા અને તેમનું સ્વાગત કરી અને પીવાના પાણી માટેની જે સુવિધા છે તે પૂર્ણ કરવામાં આવી હતી। આ વિડીયોને લઈને આપ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। સાથે જ આપ અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો। જો આપ અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અથવા ટ્વિટર ઉપર જોઈ રહ્યા છો તો ત્યાં અમારી ચેનલને લાઇક કરો, ફોલો કરો। www.dna-dahodniasmita.com ઉપર જઈને તમે આ વેબસાઇટ ઉપર જઈને દાહોદ જિલ્લાની ખબરો પણ વાંચી શકો છો। વિડીયોને લઈને હાલ આટલું જ। ફરી મળીશું નવી જાણકારીઓને લઈને। ધન્યવાદ।